વિવાદિત જમીનને લઈને અનંત પટેલના પત્ની છેલ્લા 2-3 દિવસથી વિવાદમાં આવ્યા છે। એમએલએ અનંત પટેલના પત્ની સામે ગુનો નોંધાયો છે। વૈશાલી પટેલ યુવતી પાસે જમીનના પુરાવા માંગ્યા હતા। સાધના પટેલે પુરાવા સાથે વિડીયો હવે સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે। ફરી સાધના પટેલે વૈશાલી પટેલ પર આરોપો લગાવ્યા છે। વૈશાલી બેન જુઓ આ રહ્યા જમીનના પુરાવા એવી વાત સાધના પટેલે સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો શેર કરીને કહ્યું છે। 3 દિવસ પહેલા એક વિડીયો સામે આવે છે જેમાં વાસ્તાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના પત્ની વૈશાલી પટેલ કોઈની જમીનમાં જઈને ત્યાં કબજો કરતા હોય એવો વિડીયો સામે આવે છે ને તે વિડીયોની અંદર તેઓ બોલી રહ્યા છે કે આ જમીન તમારી છે તો તેમના કાગળ તમે મને બતાવો। અને ત્યારબાદ એ વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલના પત્ની પર પોલીસ ફરિયાદ પણ થાય છે। અન્ય 4 વ્યક્તિઓ સામે 27 તારીખે મારો ઝઘડો વાસ્તાના અનંત પટેલની વાઇફ સાથે ખૂબ થયો છે જમીનની વાદ વિવાદ સાથે। અમારી જમીનમાં પહેલેથી વાદ વિવાદ ચાલતો હતો મારા કાકા સાવકા કાકા સાથે ને અનંત પટેલની વાઇફ રોજ રોજ આવીને કામ કરાવે છે બધું કરાવે છે। એ જોઈને મને ગુસ્સો આવ્યો। એના કારણે મેં એમને પૂછ્યું કે તું રોજ રોજ અહીંયા શા માટે આવે? એના કારણે મારો ઝઘડો થયો છે। અનંત પટેલની વાઇફ બોલે છે કે તારી જમીન હોય તો કાગળ બતાવ, સબૂત બતાવ, સબૂત બતાવ। આજે હું સબૂત લઈને આવી છું। આ જો આ મારા દાદા છે, પરદાદા ગંજીભાઈ, આ મારા દાદાની જમીન છે ને બધા કોમેન્ટમાં બી લખતા હતા કે કાગળ બતાવી દો એટલે ઝઘડો ખતમ થઈ જાય। આ મારા દાદા છે ગંજી રડત્યા અને મારા સાવકા કાકાએ આખી જમીન પચાવી પાડી છે અનંત પટેલ સાથે। આજે મારું કોઈ મળે નહીં એના માટે મારા ચરિત્ર પર ઉંગલી ઉઠાવે છે બધા। અમારે લેન્ડ કેબિટ કેસ નાખ્યો છે, મામલેદારે તપાસ કરી છે। અનંત પટેલે ખુદ નિવેદન આપ્યું છે કે આ જમીન કોની છે, આ મોટું ઘર કોનું છે, છતાં એની વાઇફ ત્યાં આવ્યા કરે છે રોજ રોજ। એના કારણે મારો ઝઘડો થયો છે। આજે મારો કોઈ મળે નહીં એટલે બધા મારી સાથે આવો અન્યાય કરે છે। મારા પપ્પા અનંત પટેલના લીધે ગાંડા થયા છે। 2014માં અમારો કેસ ગુજરાત મહેસૂલ પંચ અમદાવાદ નાખ્યો હતો તે 10 વર્ષ પછી એમની નોટિસ આવી હતી। ત્યાર પછી મેં અનંત પટેલ પર લેન્ડ કેબિટનો કેસ કર્યો છે અને મામલતદાર આની કોઈ તપાસ કરતો નથી। 6 મહિના થઈ ગયા તો બી મને કોઈ જવાબ નથી આપ્યો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।